આપત્તિઓ દરમિયાન નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે દીવ વહીવટીતંત્ર વિવિધ હિસ્સેદારો સાથે સંકલનમાં 24/4/2026ના રોજ દીવમાં નાગરિક સંરક્ષણ હવાઈ હુમલો બ્લેકઆઉટ મોક કસરત સફળતાપૂર્વક યોજી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે નાગરિક સંરક્ષણ હવાઈ હુમલો બ્લેકઆઉટ મોક કસરત અંગે 24/4/2026ના રોજ સવારે 11:30 કલાકે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલમાં ડેપ્યુટી કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી શિવમ મિશ્રાની અધ્યક્ષતામાં ટેબલ ટોપ મીટિંગ યોજાઈ હતી. ડેપ્યુટી કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સિવિલ ડિફેન્સ હવાઈ હુમલો બ્લેકઆઉટ મોક કસરત વિશે વિગતવાર માહિતી આપી હતી અને તમામ હિસ્સેદારોને જવાબદારીઓ અને ભૂમિકાઓ સ્પષ્ટ કરી હતી. આ મોક ડ્રીલના ભાગરૂપે ઘોઘલા જેટીને સ્ટેજિંગ એરિયા, દીવ મ્યુનિસિપલ ઓફિસને હવાઈ હુમલો સ્થળ, પદ્મભૂષણ કોમ્પ્લેક્સને રાહત સ્થળ અને દીવ હોસ્પિટલને ગંભીર રીતે ઘાયલો માટે નિયુક્તિ કરવામાં આવી હતી. દીવના નાગરિકોને અગાઉથી જાણ કરવામાં આવી હતી કે તેઓ ગભરાશે નહીં, કારણ કે આ ફક્ત એક આયોજિત કવાયત હતી. સિવિલ ડિફેન્સ એર રેડ બ્લેકઆઉટ મોક ડ્રીલ શરૂ થવાનો સંકેત આપવા માટે સાંજે 6 કલાકે 2 મિનિટ માટે ચેતવણી સાયરન વગાડવામાં આવ્યું હતું. મોક ડ્રીલ પછી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી પૂરી પાડવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. આ મોક એર રેડમાં કુલ 6 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 2 ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તમામ ઘાયલોને બહાર કાઢ્યા હતા અને તેમને એમ્બ્યુલન્સ દ્વારા દીવ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલને પ્રાથમિક સારવાર પછી સઘન સંભાળ એકમમાં રાખવામાં આવ્યા હતા. મોક ડ્રીલ પૂર્ણ થયા પછી કવાયતના અંતનો સંકેત આપવા માટે એક લાંબો સાયરન વગાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સિવિલ ડિફેન્સ એર રેડ બ્લેકઆઉટ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીની પરિસ્થિતિઓમાં, ખાસ કરીને કોઈપણ શંકાસ્પદ હવાઈ હુમલોની સ્થિતિમાં આપત્તિ વ્યવસ્થાપનમાં તૈયારી અને પ્રતિભાવને મજબૂત બનાવવાનો છે, તેમજ જિલ્લાની વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન અને કામગીરીને મજબૂત બનાવવાનો છે. ડેપ્યુટી કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી શિવમ મિશ્રાના નેતૃત્વ હેઠળ આયોજિત સિવિલ ડિફેન્સ એર રેડ બ્લેકઆઉટ મોક એક્સરસાઇઝ સંપૂર્ણ રીતે સફળ થઈ હતી. पेशेंट कौन છે? બધા પેશન્ટ જ છે. ¿O bien? माइक का रूटी माने आपको perfect
एक तरह से ये भी रेड है रेड गवर्नमेंट हॉस्पिटल नमस्कार। आज दीव ज़िले में भारत सरकार के दिशा निर्देश अनुसार एयर रेड और ब्लैकआउट की मॉक ड्रिल का अभ्यास किया गया, जिसमें दीव ज़िले के सभी लाइन डिपार्टमेंट जैसे कि फायर डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट, हेल्थ डिपार्टमेंट और सिविल डिफेंस वॉलंटियर्स ने बढ़ चढ़कर भाग लिया। इसमें हमने ब्लैकआउट के लिए डीएमसी का ऑफिस और उसके आसपास के एरिया को चिन्हित किया गया। उसके साथ ही साथ एयर रेड के जो हमारे सायरन्स हैं, जो दीव ज़िले में 4 स्थानों पर लगे हुए हैं, उनका टेस्टिंग किया गया। ये सायरन्स 2 मिनट के लिए बजाए गए। उसके बाद पावर कट किया गया। उसके साथ ही साथ एयर रेड का मॉक हमने डीएमसी ऑफिस में किया। उसके बाद जो हमारी रेस्क्यू टीम्स हैं, उन्होंने रेस्क्यू किया डीएमसी ऑफिस से। जो इंजर्ड व्यक्ति थे उनको दीव हॉस्पिटल शिफ्ट किया गया और जो रेस्क्यू किए गए लोग थे उनको पद्म भूषण स्पोर्ट कॉम्प्लेक्स में शिफ्ट किया गया। इस मॉक ड्रिल में सभी विभागों ने बढ़ चढ़कर हिस्सा लिया। धन्यवाद। आज रोज આપણા પ્રશાસક શ્રી માન પ્રફુલભાઈ પટેલના આદેશથી કલેક્ટર શ્રી રાહુલદેવ બુરાના નેતૃત્વમાં આજે એક એર રેડ અને મોક બ્લેકઆઉટનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું। એમાં ફાયર બ્રિગેડના જવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી, સાથે સાથે હોસ્પિટલના સ્ટાફે અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને એનસીસીના સ્ટુડન્ટોએ પણ આમાં ભાગ લીધો હતો અને સરસ રીતે આવો દેખાવ પૂર્ણ કરી આ બાબતે હું સૌનો ખૂબ ખૂબ આભારી છું। ખાસ કારણ એ છે કે આપણા લોકોને આ આપત્તિ આવી હોય ત્યારે કઈ રીતે આમાંથી આપણે નીકળવું એના વિશેની જાગૃતતા આપવામાં આવે છે અને આના કારણે જ્યારે આવી આફત આપણા ઉપર આવી હોય તો કઈ રીતે આમાંથી નીકળવું એના વિશેની સંપૂર્ણ માહિતી આ ડિપાર્ટમેન્ટને આપી એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું। હું અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલ દીવ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ તારીખ 24/4/2026 શુક્રવારના દિવસે ડીએમસી પર એક દુર્ઘટના ઘટી છે। ત્યાંથી 6 માણસોને અમારા ત્યાં ટ્રીટમેન્ટ માટે લાવેલા છે। તેમાંથી 2 માણસોની જે તબિયત જે છે એ થોડી ગંભીર છે, પણ એ લોકોને સારવાર આપી અને અમે અમારા અહીંયા જ ટ્રીટમેન્ટ કરી અને ઉપર આઈસીયુમાં શિફ્ટ કરેલ છે। તેમાંના 2 જણા જે છે એ યલો છે, જેમને વધારે સારવારની જરૂર નથી, પણ અમે એ લોકોને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને અહીંયા જ ટ્રીટમેન્ટ ચાલુ છે અને એક જે છે એમને સામાન્ય ઈજા થયેલી છે। આ એક મોક ડ્રીલ તરીકે અમે કરેલું છે।